હર હર મહાદેવ મિત્રો, મજામાં ને? પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે, ઉપવાસ હોય છે અને એ વખતે ઉપવાસમાં ખવાતું એવું કેળાનું શાક હું બનાવવા જઈ રહી છું. કેળાના શાક માટે મેં 4 થી 5 કેળા સમારી લીધા છે. કાળા મરીનો ભૂક્કો છે, 3 ઇલાયચી અને 1 તજનો પાવડર બનાવી લીધો છે અને લીમડાની ડાળખી લીધી છે. તેલ ગરમ થઈ ગયું છે, એમાં આપણે જીરું નાખીશું. જીરું સરસ ખીલી ગયું છે તો એની અંદર લીમડાના પાન, જે કેળા સમારી લીધા છે, કેળા ફરાળી મીઠું આપણે ઉમેરી દીધું છે. કાળા મરીનો ભૂક્કો આપણે ઉમેરી દઈશું. ઇલાયચી અને તજનો જે પાવડર છે એ પણ આપણે એમાં એડ કરી દઈશું. કેળાનું શાક સરસ બનીને તૈયાર થઈ ગયું છે. એને મેં રાજગરાની ભાખરી સાથે સર્વ કર્યું છે. તો મારી આ કેળાની રેસીપી તમને પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. હર હર મહાદેવ.